હવે આજે લોકસભાની અંદર આ વકફ બિલ પર ચર્ચા ચાલી રહી છે અને ટોટલ 8 કલાકનો સમય આપવામાં આવ્યો છે. એમાં 4 કલાક અને 40 મિનિટનો સમય છે એ એનડીએને આપવામાં આવ્યો છે અને 3 કલાક અને 20 મિનિટનો જે સમય છે એ વિપક્ષને આપવામાં આવ્યો છે. નમસ્કાર. આજે લોકસભાની અંદર ફરીથી વકફ બોર્ડનું બિલ રજૂ કરવામાં આવ્યું છે. તો આ વકફ બોર્ડનું બિલ શું છે, વકફ બોર્ડ શું છે, એને લગતી જે જરૂરી બાબતો છે એ બધી હું તમારી સાથે આજે ચર્ચા કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. તમને યાદ હશે કે 8 ઓગસ્ટ 2024ના દિવસે લોકસભામાં વકફ સુધારણા બિલ રજૂ કરવામાં આવ્યું હતું અને તે વખતે વિરોધ થયો હતો. તો કેન્દ્ર સરકારે એવું નક્કી કર્યું કે એક જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી બનાવવામાં આવે અને એક 31 સભ્યોની જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી બનાવવામાં આવેલી. એમાં 21 લોકસભાના સાંસદ હતા અને 10 રાજ્યસભાના સાંસદ હતા અને એમાંથી 19 જે સાંસદો હતા એ એનડીએના હતા, 11 વિપક્ષના સાંસદ હતા અને એક સાંસદ ઓવેસી હતા. એમ કરીને ટોટલ 31 જણાની જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી બનાવેલી, જેણે જેપીસી પર અભ્યાસ કરેલો અને જેપીસી માટે જુદા જુદા લોકો સાથે મિટિંગ કરી અને એક રિપોર્ટ તૈયાર કરવાનો હતો. હવે વકફ જે છે એ અરબી ભાષાનો શબ્દ છે વકુફા, એની ઉપરથી આ શબ્દ આવ્યો છે અને વકફ માટે એવું કહેવામાં આવે કે ધાર્મિક કારણોથી પ્રોપર્ટી તમે દાન કરો તો એ પ્રોપર્ટી વકફ કરી છે એવું કહેવામાં આવે છે અને આ અલ્લાહની સંપત્તિ છે એવું માનવામાં આવે છે. અને અત્યાર સુધીમાં દેશમાં જે સૌથી વધારે સંપત્તિ એક તો રેલવે પાસે છે અને બીજી આર્મી પાસે છે, એટલે રક્ષા મંત્રાલય પાસે છે, અને ત્રીજું વકફ બોર્ડ છે કે જેની પાસે સૌથી વધારે સંપત્તિ છે. રેલવે પાસે 33 લાખ એકર જમીન સંપત્તિ છે, રક્ષા મંત્રાલય પાસે 17 લાખ એકરની જમીન છે અને વકફની પાસે 94 લાખ એકર જમીન છે, જેની વેલ્યુ થાય છે 1.2 લાખ કરોડ રૂપિયા. હવે આ વકફ બોર્ડ ક્યારે બન્યું એના વિશે પણ હું તમારી સાથે વાત કરું તો આઝાદી પછી 1954ની અંદર વકફ એક્ટ બન્યો અને 1995ની અંદર કેટલાક નવા સુધારાની સાથે નવો એક્ટ બનાવવામાં આવ્યો અને 2013માં પણ આ જે વકફ એક્ટ છે એની અંદર સુધારા કરવામાં આવ્યા. હવે જે 2013 સુધીમાં જે વકફ બોર્ડ વિશે લખાયું છે એમાં વકફ બોર્ડ નામનું એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું, જેમાં ઇસ્લામ સાથે જોડાયેલી બધી ધાર્મિક સંપત્તિ વકફ બોર્ડની અંદર આવી ગઈ હતી. એમાં માત્ર અજમેરની જે શરીફ દરગાહ છે એ આ વકફ બોર્ડની અંદર સામેલ નથી. એ સિવાયના બધા ધાર્મિક સ્થળો છે એ વકફ બોર્ડની અંદર સામેલ છે. આમાં એક સેન્ટ્રલ વકફ કાઉન્સિલ બનેલી છે અને ભારત સરકારને વકફના મુદ્દા ઉપર સલાહ આપવાનું કામ કરે છે. દરેક રાજ્યોની અંદર 2 વકફ બોર્ડ હોય છે, એક સુન્ની વકફ બોર્ડ અને બીજું શિયા વકફ બોર્ડ. હવે અત્યારે જે વકફ બોર્ડમાં જે નવા સુધારા કરવામાં આવ્યા એમાં 3 પોઈન્ટની અંદર 14 સુધારા કરવામાં આવેલા છે. એની અંદર એક સુધારો એ છે કે વકફ બોર્ડની અંદર અત્યાર સુધી એક પણ મહિલા સભ્યો સામેલ નહીં હતી, એક પણ મહિલા મેમ્બર નહીં હતી. તો આ જે 14 સુધારા છે એમાંનો એક સુધારો એ છે કે 2 મહિલા મેમ્બરને વકફ બોર્ડની અંદર સામેલ કરવા પડશે. 2 નોન મુસ્લિમ સભ્યોને આ વકફ બોર્ડના ટ્રસ્ટમાં સામેલ કરવા પડશે. આ ઉપરાંત શિયા અને સુન્ની સહિત પછાત મુસ્લિમ વર્ગના 2 સભ્યોને પણ વકફ બોર્ડના ટ્રસ્ટમાં સામેલ કરવા પડશે. વોરા અને આગા ખાન મુસ્લિમોને માટે એક અલગ વકફ બોર્ડ બનાવવામાં આવશે. કેન્દ્ર સરકાર સેન્ટ્રલ વકફ કાઉન્સિલની અંદર 3 સાંસદો, એમાં લોકસભાના 2 અને રાજ્યસભાના 1 એને રાખી શકશે અને એ જરૂરી નથી કે એ સાંસદો મુસલમાન હોય. અત્યાર સુધીમાં એવું જ હતું કે જે 3 સાંસદો
સેન્ટ્રલ વકફ કાઉન્સિલમાં સામેલ થતા એ ત્રણેય સાંસદો મુસ્લિમ રહેતા હતા. બીજું જે એક ફેરફાર છે કે કેગ અથવા સરકાર તરફથી નિમેલા ઓડિટર વકફ પ્રોપર્ટીનું ઓડિટ કરશે અને રાજ્ય સરકાર પ્રોપર્ટીઝના સર્વે માટે કમિશનરને બદલે જિલ્લા કલેક્ટરની નિમણૂક કરશે અને વકફ બોર્ડની પ્રોપર્ટી દરેક જિલ્લા કલેક્ટરની પાસે નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. કલેક્ટર વકફની સંપત્તિ માનશે અને રાજ્ય સરકારને રિપોર્ટ કલેક્ટરે ફરજિયાત સોંપવો પડશે. જ્યાં સુધી કલેક્ટર વિવાદિત પ્રોપર્ટી પર રિપોર્ટ નહીં આપશે ત્યાં સુધી એ વકફની પ્રોપર્ટી માનવામાં નહીં આવશે. બીજું કે દસ્તાવેજી પુરાવા વગર વકફની કોઈપણ સંપત્તિને માનવામાં નહીં આવે. કોઈ પણ વકફની પ્રોપર્ટી હશે તો એના કાગજાત, એના દસ્તાવેજ પુરાવા રજૂ કરવા પડશે. ત્રીજો જે એક પોઈન્ટ છે કે વકફની સંપત્તિ જાહેર કરવાનો અધિકાર આપતી જે કલમ 40 છે એને ખતમ કરી નાખવામાં આવશે. વકફ ટ્રિબ્યુનલનો ચુકાદો અત્યાર સુધી કોઈ પણ સિવિલ કે કોઈ કોર્ટની અંદર પડકારી શકાતો નહોતો, તો અત્યારે વકફ ટ્રિબ્યુનલના ચુકાદાને પણ આ કોઈ પણ કોર્ટની અંદર પડકારી શકાશે. એ પણ એક સુધારો કરવામાં આવેલો છે. નવો કાયદો બનતા પહેલાં અથવા પછી કોઈ પણ સરકારી સંપત્તિને વકફની પ્રોપર્ટી જાહેર કરવામાં આવી હોય તો એ વકફની પ્રોપર્ટી ગણાશે નહીં. હવે આ વકફ બિલ લાવવાની જરૂર એટલા માટે પડી કે કોર્ટની અંદર એટલા બધા કેસો થયા છે વકફ એક્ટની સામે જોડાયેલી કલમ વિશે, વકફની સંપત્તિઓ વિશે એટલા બધા કેસ છે, હજારોની સંખ્યામાં કેસ નોંધાયેલા છે. એટલે આ વકફ બિલ લાવવાની જરૂર પડી છે. હવે આજે લોકસભાની અંદર આ વકફ બિલ પર ચર્ચા ચાલી રહી છે અને ટોટલ 8 કલાકનો સમય આપવામાં આવ્યો છે. એમાં 4 કલાક અને 40 મિનિટનો સમય છે એ એનડીએને આપવામાં આવ્યો છે અને 3 કલાક અને 20 મિનિટનો જે સમય છે એ વિપક્ષને આપવામાં આવ્યો છે. પરંતુ અત્યારે તમારી સાથે હું જ્યારે વાત કરી રહ્યો છું ત્યારે લોકસભાની અંદર વિપક્ષોએ આ વકફ બોર્ડના સુધારા બિલની સામે જબરદસ્ત હોબાળો મચાવેલો છે. હવે એક નંબર ગેમ પણ જોઈ લઈએ કે જો વકફ બિલ જે રજૂ કરવામાં આવેલું છે એ મંજૂર કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી આંકડા ગેમમાં કેટલી મજબૂત છે. તો ટોટલ લોકસભાની અંદર 543 બેઠકો છે. એમાં એનડીએની પાસે 294 બેઠકો છે. કોંગ્રેસ અને સાથી પક્ષો સાથે મળીને 234 છે અને 14 છે તે અન્ય પાર્ટી અને અપક્ષ છે. હવે બિલ મંજૂર કરાવવું હોય તો ટોટલ 272 સાંસદોનું સમર્થન મળવું જરૂરી છે. હવે ધારો કે કોઈ સંજોગોની અંદર એનડીએની જે 294 બેઠકો છે એમાંથી જેડીયુ અને ટીડીપી કદાચ સમર્થન નહીં આપે, કારણ કે બિહારની અંદર વિધાનસભાની ચૂંટણી છે અને મુસ્લિમ વોટર્સ મોટી સંખ્યામાં છે, તો નીતિશ કુમાર કદાચ રિસ્ક ના લે અને જો સપોર્ટ નહીં આપે. અને બીજું કે આંધ્રપ્રદેશની અંદર પણ મુસ્લિમ વોટર્સ વધારે છે, એટલે ટીડીપી પણ કદાચ કોઈ સંજોગોની અંદર જો સપોર્ટ નહીં આપે તો 28 સીટો ભાજપને ખૂટે. એટલે 266 જેટલી બેઠકો, 266 સમર્થન મળે. તો એમાં 6 જ સમર્થન ભાજપને ખૂટે તો એ ભાજપ માટે અઘરું નહીં પડે, કારણ કે 14 અન્ય જે છે નાની પાર્ટી કે અપક્ષ એને ભાજપ સાધી શકે એમ છે. બીજું, રાજ્યસભાનો જે ટોટલ આંકડો છે એમાં 121 બેઠકો એનડીએ પાસે છે, 85 કોંગ્રેસ અને સાથી પક્ષો અને અન્ય જે છે અપક્ષ અને અન્ય પાર્ટીઓના જે છે એમાં 30 સાંસદો છે. અને આમાં પણ બહુમતી માટે 119 સાંસદોની સમર્થનની જરૂર પડે. તો અત્યારના જે નંબર ગેમ છે એ જોતાં એવું લાગે છે કે કેન્દ્ર સરકારને આ વકફ બોર્ડનું જે બિલ પાસ કરવું એ વધારે પ્રોબ્લેમેટિક લાગતું નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.